જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગના કારણે 46 ઘેટા બકરાના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે। એવું જાણવા મળે છે કે જગા ગામના નારણ લીંબાભાઈ ઠુંગાના 21 ઘેટા અને 4 બકરા મળી કુલ 25 પશુ અને મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના 18 ઘેટા અને 3 બકરા મળી કુલ 21 પશુના મોત થયા છે। આ ઉપરાંત અન્ય 7 ઘેટા બકરા બીમાર હોવાની વિગતો પણ બહાર આવી છે। આ બનાવ અંગે જાણકારી મળતા પશુપાલન વિભાગની ટીમ જગા ગામની મુલાકાતે પહોંચી હતી અને તપાસ તથા સારવાર શરૂ કરી છે। પ્રાથમિક અનુમાન એવું છે કે આ પશુઓના મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયા હોઈ શકે છે। આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો। આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે। તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો। એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો। ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો। લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો, હંમેશા સીડીનો ઉપયોગ કરો। આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ। ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો। ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ। આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। તમારી સુરક્ષા અમારી જવાબદારી। જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર।